બંધારણ સભાની સમિતિઓ તમને સીધે સીધી પરીક્ષામાં પૂછાય કે કઈ સમિતિના અધ્યક્ષ ક્યાં હતા, તો એ જોઈએ આપણે. મુખ્ય સમિતિના અધ્યક્ષો જુઓ તો કે સંઘ સમિતિ, સંઘ આપણું જે યુનિયનની શક્તિ માટેની જે સમિતિઓ હતી ને એના પ્રમુખ હતા જવાહરલાલ નહેરુ. સંઘીય સંવિધાન સમિતિ, જ્યાં તમને સંઘ દેખાશે ને સંઘ આવે ને મોટા ભાગે એના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ હતા, આવું યાદ રાખી લેજો. રાજ્ય સમિતિ, સંઘ અને રાજ્ય મતલબ સરકારનું કામકાજ બધું જવાહરલાલ નહેરુએ જ હાથમાં લીધું હતું, એટલા માટે જ આગળ જઈ અને એમને વડાપ્રધાન બનાવ્યા છે. મુસદ્દા સમિતિ, જે ડ્રાફ્ટિંગ કરવાનું છે, બંધારણ લખવાનું છે, બંધારણમાં કેવા કાયદા ઉમેરવા, કેવા ન ઉમેરવા, કેવા કામ આવશે, કેવા નહીં આવે, આ મુસદ્દા સમિતિ, જેને ઇંગ્લિશની અંદર ડ્રાફ્ટિંગ સમિતિ કહેવાય. તમારી ચોપટીની અંદર આવો શબ્દ છે, ડ્રાફ્ટિંગ. આવી ડ્રાફ્ટિંગ સમિતિના ચેરમેન આપણા બાબા સાહેબ આંબેડકર હતા, જેને આખા બંધારણની અંદર કેવો અનુચ્છેદ હોવો જોઈએ, કેવો ન હોવો જોઈએ, એવું બધું ફોર્મ કરવાની ટ્રાય કરી છે. તો મુસદ્દા સમિતિની અંદર બાબા સાહેબ આંબેડકર, એની સિવાય બીજા 6 લોકો હતા, ટોટલ 7 જણા હતા. કમા મુનશી હતા, સર સૈયદ મોહમ્મદ સાદુલ્લા હતા, અલ્લાદી કૃષ્ણન સ્વામી અય્યર હતા, ટી કૃષ્ણમાચારી, એન માધવરાય, ગોપાલ સ્વામી અયંગર. આને યાદ રાખવા માટે આપણે એક સિસ્ટમ વિકસાવી છે. શું છે ખબર છે? બાબા સાહેબ અને મુસ્લિમ જે નામ છે ને એની અંદર આ મોહમ્મદ સાદુલ્લા એને બાદ કરતા બાકીના બધાની અંદર કૃષ્ણ ભગવાનનું નામ તમને જોવા મળશે. જેમ કે કનૈયા, સર સૈયદ મોહમ્મદ સાદુલ્લાને બાદ કરો, અલ્લાદી કૃષ્ણન સ્વામી, ટી કૃષ્ણમાચારી, માધવરાય, ગોપાલ સ્વામી, જો બધાની અંદર કૃષ્ણ ભગવાનના નામ તમને જોવા મળી રહ્યા છે. બરાબર છે ને? એટલે ટોટલ 7 જણા હતા જેને આપણું બંધારણ લખવામાં સૌથી મોટો રોલ રાખ્યો છે. આ 7 જણાઓનું મગજ વાપરી અને આ 7 લોકોએ 60 જેટલા દેશોનું બંધારણ વાંચ્યું છે અને આપણા દેશને, આપણા લોકોને કેવા બંધારણની જરૂર છે ને એ બંધારણ લખવાની અંદર આપણે જેટલા ભાગો જોઈએ છીએ, જેટલા અનુચ્છેદો જોઈએ છે, એ આ 7 જણાના મગજથી સેટ થયેલા છે. તો આપણી માટે બંધારણની સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમિતિ છે મુસદ્દા સમિતિ. યાદ રાખજો, મોસ્ટ એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ચલો પછી પ્રાંતીય. હવે આટલી વસ્તુ યાદ રાખજો, જ્યાં પ્રાંતની વાત આવશે ને કે એકઠા કરવાની, એકતાનું કામ ભારતમાં કોને કર્યું હતું? તો કે સરદાર પટેલે કર્યું હતું. બરાબર. મૌલિક અધિકારો માટે લડવાનું હોય, આંદોલનો તમને જોયા કે અધિકારો માટે આંદોલનો કર્યા સરદાર પટેલે, બધા લોકોને એક રાખવા માટે કામકાજ કર્યું. તો જ્યારે પ્રાંતની વાત આવે, એક પ્રાંતીય સમિતિ બનાવવાની હોય, એકબીજા પ્રાંતોને ભેગા કરવાના હોય, ત્યારે સરદાર પટેલ આવશે. મૌલિક અધિકારો, બરાબર છે ને, કે અધિકારો દેવાની વાત હોય, લઘુમતીઓ સંબંધી સમિતિની વાત હોય, કેમ વ્યક્તિઓને અધિકારો દેવા, એમાંય સરદાર પટેલ આવશે. બરાબર. મૌલિક અધિકારોની ઉપસમિતિ, અહીંયા યાદ રાખજો, એની નીચે ઉપસમિતિમાં તો સરદાર પટેલ ન જ હોય ને, બે સમિતિમાં હોય ન હોય, તો ઉપસમિતિની અંદર જે બી કૃપડાણી. લઘુમતી એ ઉપસમિતિની અંદર, લઘુમતી ઉપસમિતિમાં એચ.સી. મુખર્જી. નિયમ અને પ્રક્રિયા સમિતિ, નિયમનું કામ, નિયમમાં જાળવવાનું કામ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદનું હતું. સંચાલન સમિતિ રાજેન્દ્ર પ્રસાદની હાથમાં હતી. જોજો આ સીધા ફેક્ટ ડેટા છે જે પરીક્ષામાં તમને ડાયરેક્ટ ઉઠાવીને પૂછે